माय नेम इज श्रुत पटेल. आई एम एक्सप्लेनिंग यू पिस्टन वाल. पिस्टन वाल के રીતે કામ કરે તમને સમજાવું. એ પિસ્ટન વાલ યુઝ એ લિનિયર મૂવિંગ પિસ્ટન હોય છે. એક લિનિયર મૂવિંગ પિસ્ટન હોય છે જે વિથિન એ સિલિન્ડરી ચેમ્બર હોય છે. એટલે એનો શેપ કેવો હશે? સિલિન્ડરી ચેમ્બર હોય છે. એનું કામ શું હોય? કંટ્રોલ ફ્લૂને કરે. એક્ટિંગ લાઇક એ સ્લાઇડિંગ પ્લગના રીતે કામ કરે. ટુ બ્લોક ઓપન એન્ડ ક્લોઝ. એ બ્લોક છે ને પિસ્ટન અપ એન્ડ ડાઉન થાય ને બ્લોક કરે પેસેજને. દે આર નોન ધ પ્રિસિયસ કંટ્રોલ આ પોઝિશન સેટઅપ આપ્યું હોય. એન્ડ ધ ઓપ્ટન યુઝ ઇન સ્ટીમ એન્જિન આમાં યુઝ થાય. જે કારની એન્જિન હોય ત્યારે ગાડી આપણે સ્ટાર્ટ કરીએ તો એ પિસ્ટનમાં કામ કરે. એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન આલેલા હોય. ઓફ એન્ડ ઓન એન્ડ ઓફ કંટ્રોલ કરીએ લાઇક સ્ટીમ, ગેસ, લિક્વિડ ઇન્ક્લુડિંગ ધોઝ સોલિડ પાર્ટિકલ. જેટલા સોલિડ પાર્ટિકલ હોય એ એમાં કામમાં આવે છે. ધ વાલ ઓપનિંગ બાય મૂવિંગ પિસ્ટન ઇન એલાઇડ ઓર બ્લોક પોર્ટ્સ. એટલે એનું કામ શું હોય? જે વાલ હોય છે ઓપરેટ કરે મૂવિંગ પિસ્ટનને અપ એન્ડ ડાઉન કરવા. એલિજિંગ ધ બ્લોક પોર્ટ્સ. જે બ્લોક પોર્ટ્સ હોય જે અપ એન્ડ ડાઉન થાય એટલે જે બ્લોક હોય સ્ટાર્ટ થઈ જાય. વાય સીલિંગ રિંગ એન્શ્યોર એ ટાઇટ સીલ એજન્ટ લીકેજ. એટલે એ જ્યારે ડાઉન થાય ને એટલે એકદમ સીલ કરી નાખે. એટલે સીલ હોય ને ટાઈટ કરી નાખે. એજન્ટ લીકેજ. પિસ્ટન વાળની ફિગર તમે જોઈ શકો છો. પહેલાં ઉપર આવ્યું છે હેન્ડ વ્હીલ નટ. એટલે આપણે હાથથી છે ને આપણે નટને ફેરવી શકીએ. અને હેન્ડ વ્હીલ આલ્યું છે. બીજું હેન્ડ વ્હીલ આલ્યું છે. પછી થ્રેડિંગ બ્રશ આલ્યું છે. પછી સ્પિન્ડર આલ્યું છે. સેન્ટરમાં સ્પિન્ડર હોય. સ્પ્લિટ બસ હોય. એ નીચે સ્પ્લિટ બસ છે. પછી સ્ટડ બોલ્ટ હોય. એ આજુબાજુ જે બધા લગાવેલા ફિટિંગ કરી હોય એને સ્ટડ બોલ્ટ કહેવાય. એડિસિંગ વેલ રિંગ જે પેલું શું કહેવાય સ્લટ બોલ્ટની નીચે જે એડજસ્ટ છે ને આપણે એડિંગ વાલને રિંગ આલી છે. પછી અપર વાલ સીલિંગ આલી છે. પછી લોઅર વાલ અપર ને લોઅર બંને હોય છે પિસ્ટનમાં. પછી લોક નટ આલ્યું હોય છે. પછી બોડી આપી હોય છે. આખી જે હોય એને બોડી કહેવામાં આવે છે. પછી પિસ્ટન આપ્યું હોય જે સેન્ટરમાં હોય પિસ્ટન કહેવાય. પછી ઇન થાય પછી આઉટ થાય બે પોઈન્ટ આપ્યા હોય છે એમાં અંદર. પછી ટેન્શન પિન આલ્યું હોય છે. પછી ગ્લેન્ડ નટ આલ્યું હોય છે. જે ટેન્શન પિનના સેન્ટરમાં નીચે છે એને ગ્લેન્ડ નટ કહેવાય. અને સ્ટફિંગ બોસ આલ્યું હોય જે સ્ટફિંગ થાય બધી વસ્તુ એને સ્ટફિંગ બોસ કહેવામાં આવે છે. આઈ બોલ્ટ આલ્યું હોય. આઈ બોલ્ટ એટલે નાનું બોલ્ટ આવે ને જે આઈ બોલ્ટ કહેવામાં આવે. જે સ્ટટ બોલ્ટ હોય એના નીચે સેન્ટરમાં દેખાય તમે એને આઈ બોલ્ટ કહેવાય. પછી બોલીવેન્ટ વોશર આલ્યું હોય. બોલીવેન્ટ વોશર હોય. પછી બોનેટ હોય. બોનેટ આપ્યું હોય. પછી પિસ્ટન સ્ટફ હોય. પિસ્ટન સ્ટફ કરવામાં આવે એ પણ અંદર આપ્યું છે તમે જોઈ શકો છો. અને લેન્ટર્ન બ્રશ હોય. આખી સિસ્ટમ છે પિસ્ટન વાળની છે તમે જોઈ શકો છો.